તો દુર્ઘટના બાદ વિમાનમાં આગ ભભૂકી ઉઠી। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે। તો વિમાનમાં 5 ક્રૂ અને 67 મુસાફરો સવાર હતા। તો અઝરબૈજાનથી રૂસ જતું હતું વિમાન અને આ દુર્ઘટના સર્જાઈ છે। તો કઝાકિસ્તાનના અખતાઉ શહેરમાં આ દુર્ઘટના ઘટવા પામી છે। દુર્ઘટના બાદ વિમાનમાં આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે। તો ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હોવાની આ દુર્ઘટના સામે આવી છે। વિમાનમાં 5 ક્રૂ અને 67 મુસાફરો સવાર હતા। તો અઝરબૈજાનથી રૂસ જતું હતું વિમાનને આ ઘટના સર્જાઈ છે। ત્યારે કઝાકિસ્તાનના અખતાઉ શહેરમાં આ દુર્ઘટના બનવા પામી છે, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। દુર્ઘટના બાદ વિમાનમાં આગ ભભૂકી ઉઠી હતી। ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું। તો વિમાનમાં 5 ક્રૂ અને 67 મુસાફરો સવાર હતા। તો અઝરબૈજાનથી રૂસ જતું હતું આ વિમાન અને આ દુર્ઘટના સર્જાઈ છે। તો કઝાકિસ્તાનના અખતાઉ શહેરમાં આ દુર્ઘટના ઘટવા પામી છે। તો દુર્ઘટના બાદ વિમાનમાં આગ ભભૂકી ઉઠી। તો એક્સક્લુઝિવ સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર પ્લેન ક્રેશ થયું હોવાના આ સમાચાર સામે આવી રહ્યા છે। તો આ સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે। કઝાકિસ્તાનના અખતાઉ શહેરમાં દુર્ઘટના ઘટી છે। દુર્ઘટના બાદ વિમાનમાં આગ ભભૂકી ઉઠી હોવાનું સામે આવ્યું છે। ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હોવાની દુર્ઘટના ઘટી છે। વિમાનમાં 5 ક્રૂ અને 67 મુસાફરો સવાર હતા। અઝરબૈજાનથી આ વિમાન રૂસ જઈ રહ્યું હતું અને આ ઘટના ઘટી હતી। કઝાકિસ્તાનના અખતાઉ શહેરમાં આ દુર્ઘટના ઘટી છે। તો દુર્ઘટના બાદ વિમાનમાં આગ ભભૂકી ઉઠી। તો ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ ઘટના ઘટી છે। આ એક્સક્લુઝિવ સમાચાર અમે આપને મંતવ્ય ન્યૂઝ પર બતાવી રહ્યા છીએ। આ વિમાનમાં ક્રૂ 5 અને 67 મુસાફરો સવાર હતા। અઝરબૈજાનથી આ વિમાન રૂસ જઈ રહ્યું હતું કઝાકિસ્તાનના અખતાઉ શહેરમાં, જ્યાં દુર્ઘટના ઘટવા પામી છે। તો દુર્ઘટના બાદ વિમાનમાં આગ ભભૂકી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ પ્લેન ક્રેશ થયું। ત્યારે વિમાનમાં 5 ક્રૂ અને 67 મુસાફરો સવાર હતા। અઝરબૈજાનથી રૂસ જતું હતું આ વિમાન અને આ દુર્ઘટના સર્જાઈ છે। કઝાકિસ્તાનના અખતાઉ શહેરમાં આ દુર્ઘટના ઘટવા પામી છે। ત્યારે આ દુર્ઘટના ઘટ્યા બાદ વિમાનમાં આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ વિમાનમાં 5 ક્રૂ અને 67 મુસાફરો સવાર હતા। તો અઝરબૈજાનથી આ વિમાન રૂસ જઈ રહ્યું હતું કઝાકિસ્તાનના અખતાઉ શહેરમાં આ સમગ્ર દુર્ઘટના ઘટવા પામી છે। તો દુર્ઘટના બાદ વિમાનમાં આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ પ્લેન ક્રેશ થયું છે। તો વિમાનમાં 5 ક્રૂ અને 67 મુસાફરો સવાર હતા। તો અઝરબૈજાનથી આ વિમાન રૂસ જઈ રહ્યું હતું કઝાકિસ્તાનના અખતાઉ શહેરમાં આ દુર્ઘટના બનવા પામી છે। તો દુર્ઘટના બાદ વિમાનમાં આગ ભભૂકી હોવાનું સામે આવ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિમાનમાં 5 ક્રૂ અને 67 મુસાફરો સવાર હતા। સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, કઝાકિસ્તાનના અખતાઉ શહેરમાં પ્લેન ક્રેશ થયું હોવાની દુર્ઘટના સામે આવી છે, શું વધુ વિગતો? જે રીતે સમગ્ર ઘટના બની છે, ખૂબ જ દુઃખદ ઘટના છે। કઝાકિસ્તાનના અખતાઉ શહેરની આ ઘટના સામે આવી છે, જેની અંદર દુર્ઘટના દરમિયાન વિમાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી। આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે, હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આગ લાગવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। જે રીતે કપ્તાન દ્વારા લેન્ડિંગની સૂચના આપવામાં આવી, તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને વિમાનમાં 5 ક્રૂ અને 67 મુસાફરો સવાર હતા।
અઝરબૈજાનથી રૂસ જતું આ વિમાન છે જેની અંદર આગ લાગી હતી અને તેના કારણે અત્યારે હાલમાં આ સમગ્ર જે ઘટના છે તેને લઈને તાત્કાલિક જ બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ક્રેશ પહેલા ઇમરજન્સી લેન્ડિંગ કરાવી અને મુસાફરોને બચાવવાની કોશિશ કરવામાં આવી. કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની આ ઘટના કે જ્યાં જે રીતે અત્યારે હાલમાં માહિતી સામે આવેલી છે તેમાં 12 જેટલા લોકો છે તેને અત્યારે રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવે છે, જેમાં અનેક લોકો માર્યા ગયા હોય તેવી પણ અત્યારે હાલમાં માહિતી આવી રહી છે. પરંતુ જે રીતે સમગ્ર હકીકત સામે આવી રહી છે તેમાં વિમાન અઝરબૈજાનથી રશિયાના ગ્રોઝથી જઈ રહ્યું હતું અને એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટનો રૂટ બદલી દેવામાં આવ્યો. પ્લેન ક્રેશ થયું તે પહેલા તેને એરપોર્ટના અનેક ચક્કર લગાવ્યા હતા કારણ કે તેને સિગ્નલ ન મળી રહ્યું હતું અને તે દરમિયાનમાં આગ લાગવાના કારણે તેને ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી મળી નથી. આ પ્લેનને અઝરબૈજાન એરલાઇન્સનું હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જે વિડીયો છે જેમાં મળી રહ્યું છે કે પ્લેન ક્રેશ થઈ રહ્યું છે અને તેમાં આગ લાગી હતી. ત્યારે આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલમાં કવાયત હાથ ધરવામાં આવી છે. એરપોર્ટ પર ચક્કર લગાવેલા પ્લેનનો વિડીયો જે આપ ટીવી સ્ક્રીન મંતવ્ય ન્યૂઝ પર જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે રીતે પ્લેન ક્રેશ થતા પહેલા તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું છે અને તેની અંદર બેઠેલા જે મુસાફરો છે તેને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આમાં ઘણા બધા મુસાફરોને અત્યારે હાલમાં ઈજા થઈ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ સત્તાવાર કોઈ મૃત્યુનો આંકડો સામે આવ્યો નથી. જે રીતે આ પ્લેનની અંદર 72 મુસાફરો સવાર હતા, જેમાં 5 ક્રૂ મેમ્બર હતા. તેને લઈને અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ દુર્ઘટના જે બની છે દુર્ભાગ્યપૂર્ણ, તે દુર્ઘટનામાં પ્લેન ક્રેશની ઘટનાની અંદર કેટલા લોકો મર્યા છે અને કેટલા લોકોને બચાવી અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. પરંતુ અત્યારે હાલમાં અઝરબૈજાનથી રશિયા જતા પ્લેનને ક્યાંક ક્રેશ નડ્યું છે અને ઇમરજન્સી આગ લાગી તેને લેન્ડિંગ કરવાની જરૂર પડી છે. જી વિશાલ, બિલકુલ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું તેના કારણે આગ ભભૂકી ઉઠી, પરંતુ ઇમરજન્સી લેન્ડિંગ કયા કારણોસર કરવામાં આવ્યું એવી કોઈ માહિતી બહાર આવી? મેં જણાવ્યું કે જે રીતે ઇમરજન્સી લેન્ડિંગ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે જે રીતે પ્લેનની અંદર એક ખામી ક્ષતિ ઊભી થઈ અને તેના કારણે અચાનક આગ લાગી. આ આગ લાગવાનું કારણ જ હતું કે જેના કારણે તેને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની જરૂર હતી. તેમણે વારંવાર ઇમરજન્સી લેન્ડિંગ માટેની પરવાનગી માંગી કારણ કે પ્લેન જે રીતે પસાર થઈ રહ્યું હતું અને તેની અંદર 12 જેટલા લોકોને લેન્ડિંગ બાદ બચાવાયા હતા. શરૂઆતમાં જ્યારે પ્લેનની અંદર આગ લાગવાના સમાચાર જ્યારે એરના કપ્તાનને ખબર પડી ત્યારે તાત્કાલિક જ અઝરબૈજાનથી રશિયા ગ્રુઝ તરફ જઈ આ વિમાને ક્રેશ થતા પહેલા અનેકવાર એરપોર્ટના ચક્કર લગાવી અને પરમિશન માંગી હતી કે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે, પરંતુ તે દરમિયાનમાં જ ક્યાંક આગ ભભૂકી અને અઝરબૈજાન એરલાઇન્સના આ વિમાનને તાત્કાલિક લેન્ડિંગ કરવાની જરૂર પડી. તે જેવું જ જમીન પર પટકાયું તેમાં ધડાકો થયો. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે અઝરબૈજાનનું વિમાન છે તેમાં ધડાકો થતાની સાથે તે જમીન પર પટકાયું હતું અને તેની અંદર કેટલાય લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ જે એરપોર્ટનો સ્ટાફ છે, ફાયર બ્રિગેડ છે અને આસપાસની જે ઇમરજન્સી સેવાઓ છે તમામ સેવાઓને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, પરંતુ આગ શેના કારણે લાગી છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ પ્રાથમિક માહિતી જે મળી રહી છે તેમાં ટેકનિકલ ખામી એટલે કે એન્જિનની કોઈ ટેકનિકલ ખામીના કારણે આ આગ લાગી હોય તેવી માહિતી સામે આવી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કેટલા લોકોના મરવાનો અથવા તો ઘાયલ થવાનો આંકડો સત્તાવાર રીતે સામે આવે છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો દુર્ઘટના બાદ વિમાનમાં આગ ભભૂકી ઉઠી હતી. ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ પ્લેન ક્રેશ થયું.